ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमस्तुते। माँ भगवतीની આરાધના કરવાનો, ઉપાસના કરવાનો પવિત્ર આજનો દિવસ એટલે ષષ્ઠમ દિવસ, છઠ્ઠો દિવસ માँ કાત્યાયની દેવીની આરાધના ઉપાસના કરવાનો ભક્તોને પવિત્ર દિવસ છે। ત્યારે આજના પવિત્ર દિવસે કાત્યાયની દેવીની જે પણ ઉપાસના કરે છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ફળ પ્રાપ્ત થાય છે। અને સાથે સાથે જે ભક્ત સાચા મનથી, સાચા હૃદયથી ભક્તિ કરીને એમને જે પણ શરીરની અંદર રોગ હોય, શોક હોય, સંતાપ હોય અને ભય હોય એના નિવારણ માટે આ કાત્યાયની દેવીની ઉપાસના કરવાનું શ્રેષ્ઠ બતાવ્યું છે। અને ખાસ કરીને ત્યારે શ્લોકની અંદર બતાવ્યું છે, ચંદ્ર હાસ્યોત વલકરા શાર્દુલ વર વાહના કાત્યાયની શુભદદા દેવી દાનવદ ઘાતિની। જે આ શ્લોકનું પઠન કરે છે, રટન કરે છે, એમના જન્મ જન્મના પાપો નષ્ટ થાય છે અને એ પરમ પદને પ્રાપ્ત થાય છે એ જીવ। સાથે સાથે તેમજ શ્રેષ્ઠ પુત્રીની ઈચ્છા ધરાવનારા એવા વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી જગદંબાની ઉપાસના કરીને કઠોર તપ કર્યું, જપ કર્યો અને માતાજીને પ્રસન્ન કર્યા, ભગવતી દેવીને પ્રસન્ન કરીને એમ કહેવાય એમના ઘરે પુત્રીનો જન્મ થયો અને એટલા માટે એ પુત્રીનું નામ કાત્યાયની પડ્યું છે। કાત્યાયન ઋષિએ તપ કરીને જે પુત્રીની ઈચ્છા ધરાવતા હતા એ પુત્રીને પ્રાપ્ત કર્યા, એમની ત્યાં એમ કહેવાય એ પુત્રીનું નામ કાત્યાયની દેવી પડ્યું છે। સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ પણ મા કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી। ત્યારથી વ્રજમંડળના અધિષ્ઠાતી જો કોઈ દેવી કહેતા હોય તો એ કાત્યાયની દેવી છે। સાથે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ। પુરાણો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દેવીની પૂજા કરવાથી ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે છે અને શુભદાયી ફળ પ્રાપ્ત થાય છે। અને જે સ્ત્રી કે પુરુષ જેમની કુંડળીમાં લગ્ન યોગ ન હોય તે આ મંત્રનો જાપ કરે, ઓમ હેમ હ્રીમ ક્લીમ કાત્યાયનાય નમઃ, આ મંત્રનો જાપ કરે એમને વિવાહ યોગમાં સફળતા મળે છે અને એમના જે પણ વિવાહ યોગની અંદર સંકટ છે એનો નાશ થાય છે, સંકટ મટે છે। એટલે આજના પવિત્ર દિવસે જે પણ આ માતાજીની પૂજા, આરાધના, વંદના, સાધના કરશે એમને ફળદાયી નીવડશે। અને આજના પવિત્ર દિવસે કાત્યાયની દેવી આપ સર્વો પર કૃપા કરતા રહે એ ભાવ સાથે જય જગદંબા, જય નવદુર્ગા, જય કાત્યાયની અસ્તુ, જય સિયારામ।